રસ ચાખ પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. પહેલા રે લાગે તીખું ને કડવું, પછી આંબા કેરી શાક. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत साधकी हरे कोटि अपराध. આપણા બધાના મનમાં એક જ સવાલ આવે કે સત્સંગનું એટલું બધું મહિમા શું હશે કે આધી ઘડી જો સત્સંગ થઈ જાય તો કલ્યાણ થઈ જાય એ માણસનું. એમ આપણે જે જીવન ચરિત્ર વાંચી તો આપણે ખબર પડે એવાના કે જેને સત્સંગથી લાભ થયો એના. તો આપણે જોઈએ તો એમ થાય કે નારદ ઋષિએ એક દાસી પુત્ર હતા, પણ એમાંથી કેવા મહાન ઋષિ બની ગયા, અમર થઈ ગયા. ને એવા અમર થઈ ગયા કે ત્રણેય લોકમાં એને આવવા જવામાં કઈ કેની જરૂર રોકટોક નહીં એને. એના જીવન ચરિત્ર વિશે વાંચી તો આપને ખબર પડે, સાંભળી તો ખબર પડે કે એને શું કર્યું, સત્સંગનો શું મહિમા હતો. એવા ઋષિ બની ગયા દાસી પુત્ર માંથી. એમ કે નારદ ની માતા એક દાસી હતો એમ રાજા ત્યાં. એમ એટલે કમ સેવા કરવા વાળો. એમ રાજા એવું આમ ભક્તિ ભાવ વાળું હતું. એના ત્યાં સંતો બધા આવવા જવાનું કાયમ રહેતું વધારે. એમ એ દાસીઓ એટલે બધાની સેવા કરે ને. દાસી એવો હતો વિવેકવાન હતો. એમ એકદમ ભક્તિ ભાવમય વાળો હતો. સેવા તો કરતો પણ સેવા એટલી ભક્તિ ભાવથી કરતો ને સંતોની સેવા કરે ને સંતોનો સત્સંગ એકદમ ધ્યાન દઈને સાંભળતો. ને સેવા બહુ જ મસ્ત કરતો ને ભાવ પ્રસાદ બનાવે, ભોગ ધરાવે ને પછી કાયમ સંતો જમી લે, પછી એનું બધું કામ કરીને પછી વળી પ્રસાદી પોતે જમે. ભગવાન જમી જાય ને પછી પ્રસાદ હોય ને જૂઠન કહેવાય. એ કાયમ જૂઠન જમતો એનામાં દિવસે દિવસે ભક્તિનો ભાવ વધારો થયો. એમ એકદમ એમ ભક્તિમય જીવન અમે હતું ને પછી એકદમ જીવન ભક્તિમય બની ગયું. કાયમ સત્સંગ સાંભળવા મળતો, સંતો આવતા જતા. એટલે એમ ને એટલે એ વખતે ને તે નારદ મુનિ એને ગર્ભમાં હતા. એમ એ આપણે પેલા કીધું હતું ને એક માતા 100 શિક્ષકની ગરજ સારે. ને માતામાં કેટલી તાકાત હોય. એમ કે આપણે આપણા બાળકને કેવું બનાવવું ને માતામાં શું વિશેષતા. એમ પેલું કીધું માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ ને પછી આચાર્ય દેવો ભવ. એમ માતાનું એટલું બધું પેલું સ્થાન કેમ દીધું પરમાત્મા. એમ કે આ સંસારને જો આગળ ધપાવવાની મુખ્યમાં મુખ્ય જવાબદારી ને એ માતા ને પરમાત્મા એ સોંપી. માતામાં એટલી બધી શક્તિ કે ધારે તો પોતાના સંતાનને ઋષિ બનાવી શકે. એમ એટલે એને એમ કીધું કે માતાજી કેવી કે 100 શિક્ષક બરાબર એક માતા. એ જો માતામાં ભક્તિ ભાવ હોય, માતામાં સાચી સમજણ હોય, માતામાં જ્ઞાન હોય ને તો માતા પોતાના બાળકને શું ન બનાવી શકે, શું ન કરી શકે એના વિશે દ્રષ્ટાંતે ની સાંભળી તો આપને ખબર પડે, એનો મહિમા જણાય તો આપને કરવાનું મન થાય. ને આપને એમ થાય કે એટલે આવી સ્ત્રીઓ તો એ રીતે પોતાના બાળકનું કલ્યાણ કરી, પોતાનું કલ્યાણ કરી લીધું ને પોતાના બાળકનું કલ્યાણ કરાવી દીધું. આપણે પોતાનું કલ્યાણ કરીએ કે આપણા પરિવાર ને આપણા બાળકનું આપણે કલ્યાણ કરાવીએ કે આપણામાં શું કમી. તો એ હું સાંભળીને એવું વિચારી તઈ આપણે એવું કરવાનું મળતા. એમ એ દાસી પુત્ર હતા એમાંથી ક્યાં શું બની ગયા. એમ કે દાસી હતા તેમ કરીને નારદ મુનિ તઈ ગર્ભમાં હતા. પછી તે જન્મ્યા, પછી કાયમ એના સંતો આવતા જતા જ રહેતા. પછી એક વાર એને રાજાને ઘરે સંતો ચાતુર્માસ રહ્યા. એમ ને તદી નારદ મુનિ ને થોડાક મોટા 5-6 વર્ષના થઈ ગયા હતા. એમ એને માં ભેગા જે સંતો સત્સંગ સાંભળે, એની સેવા કરે અને ભક્તિ ભાવ અને સત્સંગ બચપનથી ગર્ભમાં હતા તદીથી જેનામાં સંસ્કાર પડ્યા હતા, એનામાં ભાવ હતો. એટલે એને એટલો બધો ભક્તિનો ભાવ લાગી ગયો. એમ પછી સંતો બધા એટલે ચાતુર્માસ પૂરો થયો એટલે તે પ્રસ્થાન કર્યું ને પછી નારદ મુનિ એમ કીધું કે સંતોને એમ કીધું હવે એને પગ પકડી લીધા કે હવે તો હું તમારા વગર 4 મહિના તો તમારા સત્સંગ સાંભળ્યો ને તમારા સાનિધ્યમાં રહ્યો, હવે તું તમારા વગર બિલકુલ નહીં રહી શકું.
એકદમ રડવા લાગ્યા, મને તમારી જોડે જ લઈ આલો એમ, બસ મને તમારી જોડે જ રહેવું એમ કરીને. સંતો એમ કીધું તારી માં હે એની તારી હજી જવાબદારી છે, તારી માતાને આશા હોય ને કે મારું બાળક મારી જોડે રહે એમ. જદી તારી બાને 100 વર્ષ પૂરા થશે પછી અમે તને અમારી જોડે લઈ જશું એમ. પછી એમ કરતા ભગવાનની કૃપાથી 5-6 મહિના થયા ને એની માતાનું મૃત્યુ થઈ ગયું. ને પછી નારદ મુનિ સંતોના ભેગા લઈ ગયા એને. એ સંતો એના ભેગા રાખ્યા ને સત્સંગ કર્યો ને એને આપણે જ્યાં જાણીશું કે દાસી પુત્ર માંથી એક ઋષિ બની ગયા, મહાન ઋષિ. ને કેવા કે 3 લોકમાં આવે ને જાય, એને કોઈ અમર બની ગયા, એને જન્મ મુનિ મરવું નહીં, 3 લોકમાં આવે ને જાય પણ એની કે રોકટોક નહીં એમ. એવી સત્સંગ નો એટલો મહિમા એમ. એને કાયમ સત્સંગ એટલે શું વસ્તુ એ સત્ય વસ્તુ. સત્સંગ એટલે કે આ સત્સંગ આપણે સાંભળી ઈ નહીં. સત્સંગ એટલે સત્ય એટલે શું? પરમાત્માનો સંગ કરવો. ઈ આધી ઘડી એમ કે જીવનમાં એક પલ જો એની ઝાંકી થઈ જાય તો ભવનું દારિદ્ર ને આવાગમન આપણું દૂર થઈ જાય. ને એવું જ બીજું ચરિત્ર એ જ ને એમ કે પ્રહલાદના બાપ હિરણ્યાકશ કેટલો મોટા દાનવ હતા એમ. પણ એ કેમ એવા મહાન બની ગયા એમ, એવા ભક્ત મહાન બની ગયા ને એવી નાની ઉંમરમાં એમ. એટલે એનું કારણ એમ થાય કે એની માતા કયાતુ હતી. કયાતુ એકદમ વિષ્ણુની પ્રિય ભક્ત હતી એમ. એટલે પણ કયાતુ એટલી બધી રૂપાળી ભક્તિ કરતું ને એનામાં તેજ બહુ હોય એટલે એને શાંત ને સૌમ્ય ને એમ હિરણ્યાકશ ને ગમી ગયા એમ કયાતુ. તે પછી એને રાજાવાદ હોય એટલે માગું નાખે તો કોઈ ના તો કઈ ના કે, એટલે એને પરણાવવા પડે બાપને ના ભેગા. પણ એને કયાતું એમ કીધું કે હું વિષ્ણુની ભક્ત હું એમ, ને હું કે વિષ્ણુને મારી જોડે લઈ આવીશ ને વિષ્ણુની ભક્તિ કરીશ, એટલી એને બોલી રાખી હતી. પછી હિરણ્યાકશને ગમી ગયા એટલે એને કીધું હા વાંધો ને તમે ભક્તિ કરજો એમ કરીને. પણ એ રાતને દી વિષ્ણુની ભક્તિ કરતો ને એમ કરતા પછી હિરણ્યાકશને એમ થયું એક દિવસ કે હવે હું કે અમારા દેવ તો બધા આપણા વિરોધી એટલે એ તો કઈ રીતે હરાવા એની દાનવનું બીજકર્મ હતું ને બીજવાનમાં વિચારે એમ. એક દિવસ એને એમ થયું કે હું તપસ્યા કરું, ઘોર તપસ્યા કરી ને પછી દાનવને હું હરાવું એમ. પણ કયાતુ ને એ વખતે ગર્ભમાં પ્રહલાદ હતા એમ. એટલે પછી એને એમ થયું કે કયાતુ ગર્ભમાં ઘરે તો મૂકી ના જવાય. એટલે પછી ઋષિના આશ્રમમાં કયાતુને મૂકી પોતે જંગલમાં તપ કરવા જતા રહ્યા એમ. તે કયાતુ ને ગર્ભમાં જતા પ્રહલાદ એને ઋષિ મુનિનો એવો સત્યનો સંગ મળ્યો એમ. રોજ એને સત્સંગ સાંભળતા ગર્ભમાંથી જ. એટલે પછી એને ગર્ભમાંથી જ એવી એને ભક્તિની ઓલી થઈ ગઈ એમ. વિષ્ણુનું કાયમી આચરણ, પછી મા વગર સંતના સાનિધ્યમાં રહે, સેવા કરે, પ્રસાદ બનાવે, ભગવાનને ધરાવે ને પછી ભગવાનને ધરાવીને બધા સંતો જમે પછી જમે. એટલે ઈ પ્રહલાદને ગર્ભમાંથી જ એવા સંસ્કાર મળ્યા હતા એમ કરીને. એટલે એમને સત્યનો સંગ મળ્યો પ્રહલાદને તો એક બાળકમાં કેટલી બધી શક્તિ આવી ગઈ એમ કે ભગવાનના નામની એમ કે સત્યનો સંગ મળ્યો એટલે એમ સત્સંગ મળ્યો. પછી તેમ કરતા એ નગરમાં આવ્યા ને પ્રહલાદનો જન્મ થયો. ને પછી નગરમાં ફરતા ને એક ઘરે શ્રીબાઈ કહે ને, શ્રીબાઈ ને ઈ જ ગમે પ્રજાપતિનું ઘર હતું. પણ ઈ એક હરિભક્ત હતા, ભાઈ છની મની ભક્તિ કરતો એમ. તે પછી એક વાર એટલે કે પ્રહલાદ હજી નાનકડા જ હતા, 5 વર્ષના બાળક જ હતા, ભણવા જતા ને ગામમાં રમવા જાય ને પછી શ્રીબાઈ ને એકદમ રડતો હતો એમ કે બેન તમે કેમ તમે રડો રહ્યા એમ. પ્રહલાદે પૂછ્યું એમ તો કે મારું કે બિલાડીને બચ્ચું આ નિભાડામાં કે રહી ગયું, નિભાડું મેં સળગાવી નાખ્યું. પણ હવે રડું નહીં પણ પરમાત્માને રડતે પ્રાર્થના કરું રહી, હે પરમાત્મા હવે મારાથી તો ભૂલ થઈ ગઈ પણ તું હવે એની રક્ષા કરજે એમ. આર્ત ભાવથી પરમાત્માને પ્રાર્થના કરી ને પછી એને પ્રહલાદ એમ કીધું કે માં તમે જે નિભાડો ખોલો ને તો મને બોલાવજો એમ. નિભાડો તો ખરે ત્યાં ખોલાય ને એમ. તે પછી નિભાડો ખોલ્યો તો છોરા એટલે રમતા જોઈ એવું હળગતો નિભાડો એમાંથી એ નિભાડો ખોલ્યો તો એ બચ્ચા રમતા રમતા બહાર નીકળે એમ. એ જોયું, એ સીન જોયું ને પ્રહલાદ અંદરથી એક ભક્તિનું બીજ તમે હતું ને ભાવ તો હતો. આ સીન જોયું એટલે એનો એકદમ ભક્તિ જાગૃત થઈ ગઈ કે આવા હળહળતા જો અગ્નિમાંથી જો ભગવાન રક્ષા કરતા હોય તો આપણી રક્ષા કેમ ન કરે. શ્રીબાઈ કીધું તમે શું ભગવાનનું નામ લો. એને આ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ એમ કે અમે રીચાપ કરીને એમ
પછી તો પ્રહલાદ તો બસ એને એક જ રટ લાગી ગઈ, ભણવા જાય ગમે તે શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ ને સત્યનું સંગ એમ. એટલે એમ કહેવાનું થાય કે જે સત્સંગ જેને ગર્ભમાં જ સત્સંગ સાંભળ્યો, સંતોના સાનિધ્યમાં રહ્યા ને આટલી એને જો જરીક એ ટકોર મળી કે આમાંથી જો ભગવાન બચાવતા હોય તો આપણી તો રક્ષા કરે જ ને. આમાં બિલાડીની રક્ષા કરી તેમ તેજીને ટકોર મૂરખને ડકો એમ કે સમજી જઈ તો એટલામાં કે આવામાં જો એની રક્ષા કરે તો આપણી રક્ષા કરશે જ પરમાત્મા એમ. પછી રીણા કરશે કેટલી બધી તકલીફ દીધી તો એનું નામ ન છોડે, એનો વિશ્વાસ થઈ ગયો કે બિલાડીના બચ્ચાની જો રક્ષા કરે તો આપણી કેમ નહીં કરે એમ. એવો વિશ્વાસ હોય, એવી શ્રદ્ધા હોય તો આપણું પણ કલ્યાણ થઈ જાય એમ. એટલે એમ કહેવાતા કે આવા દ્રષ્ટા સાંભળી, ભક્તોના ચરિત્ર સાંભળી તો આપણે એમાંથી એનો ભાવ જાગે એમ, એમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ જાગે, એમાં આપણે કરવાનું મન થાય કે કેવી કેવી તકલીફો વેઠીને પણ એમ કે પરમાત્માનું નામ ન છોડ્યું. કેટલી એને તકલીફ લીધી કે 100 મણ લાકડાની હોળી હળગાવી તો પ્રહલાદને રૂમાટલું ન બળ્યું ને એમ. એમ કહેવાનો અર્થ છે કે ભગવાન આપણી કેટલી રક્ષા કરેલા એમ. પણ જો આપણે સાચા ભાવથી કરી તો આપણે જીવનમાં આપણે ગમે એવી તકલીફ આવશે, પણ જો આપણે ભગવાનનું નામ નહીં છોડી તો પરમાત્મા એની રક્ષા કરી તો આપણી રક્ષા કરશે જ ને એમ. એટલે સત્સંગ એટલે સત્યનો સંગ એમ. સત્ય એટલે શાશ્વત, શાશ્વત એટલે પરમાત્મા, એ પરમાત્મા આપણા ભેગો છે એવી જો નિષ્ઠા થઈ જાય ને એની જો ઝાંખી થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. પછી તો ગોપીનું ચરિત્ર આપણે જીવનમાં કે ગોપીની બહુ જ વખણાય ભક્તિ. એટલે ગોપી એટલે આધ્યાત્મિક માર્ગ એમ કહેવાય કે ગોકુળનું મહત્વ હોય, ગોપીનું મહત્વ હોય એમ. પણ એ તો ગોકુળ તો એની લીલાનું સ્થાન એટલે એ તો મહત્વ હોય જ. પણ દરેક માણસ આધ્યાત્મિક રીતે ગો એટલે ઇન્દ્રિય કહેવાય, ઇન્દ્રિયનો સમૂહ હોય ને ગોકુળ કહેવાય. એટલે અંદર આપણી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એને ગોકુળ, એને ગોકુળ કહેવાય. એને જે મેળવવાની આપણે પ્રયત્ન કરી, કોશિશ કરી એને પરમાત્માને પામવા માટે, એટલે પરમાત્માને પામવા માટે આપણે તનથી ને મનથી ને ઇન્દ્રિયથી આપણે જે પ્રયત્ન કરી આપણું શરીર ગોકુળ બરાબર એમ. તો આપણે તો એને પરમાત્માને પામી શકીએ એમ. એટલે એને ગોપી ભાવ કીધો એમ કે ગોપી એવું જીવન ચરિત્ર કર્યું કે એને પરમાત્માને પામી લીધો ને એમ કે આપણા જે ગ્રસ્ત હતા તો એમ. એટલે ગો એટલે ઇન્દ્રિય કીધી. ગો આપણે ગો એટલે ઇન્દ્રિયનો સમૂહ ને એને એટલે એમાંથી આપણે પરમાત્માને, આ પરમાત્મા તો આપણી અંદર જ જો કોશિશ કરી કે ઇન્દ્રિયથી એટલે કે આપણે જો વિચાર શુદ્ધ થાય તો મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો તન શુદ્ધ થાય ને તન શુદ્ધ થાય તો એકાગ્રતા થાય તો પછી પરમાત્માને આપણે અંદર જ જઈ પરમાત્માને આપણે મેળવી શકીએ. એવી સમજણ સત્સંગથી આવે એમ કે સત્સંગનું શું મહત્વ હોય તો આવું આપણે સાંભળી તો આપણે ખબર પડે કે સત્સંગનું શું મહત્વ એમ. ને ગોકુળનું એ મહત્વ થયું, ગોકુળ આપણી અંદર જ. ગોપી એટલે કે ગોપી એટલે કે ઇન્દ્રિય રીતે કે ગોને એ રીતે પી ગયા ઇન્દ્રિયમાં, એવો એને ભાવ કર્યો એમ. એવો ભાવ કર્યો કે જેને પી જાય એવી રીતે એમ. એટલો ભાવ કર્યો પરમાત્માને એમ કે રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ગોળી ગોળી પી એમ. ગોળી ગોળી કેમ કે આપણે કેરી હોય તો ગોળી ગોળી પી, કેવું રસ થી પી એમ, કેવો મીઠો મીઠો લાગે, કેમ ગોળી ગોળી પી એમ. એટલે પરમાત્માનું નામ ઈ રીતે લેવાનું એમ લેવાનું એટલે કે એને ભાવથી પી, પ્રેમથી પી, એને વહાલ કરી એમ. એ સત્સંગનો મહિમા એટલા સત્સંગ એટલે સત્ય વસ્તુ, એ કાયમ રહેવા વાળી વસ્તુ એમ. એને મેળવી તો આપણું કલ્યાણ થઈ જાય એમ. એટલે પછી આપણામાં કીધું છે ને કે નાયક કાકો કેવા લૂંટારા હતા એમ. પણ આ ભાઈ સદગુર જઈ એટલે નીકળ્યા જંગલમાંથી, એ લૂંટવા તૈયાર થઈ ગયા એમ. પણ ભાઈ સદગુરબા આપણા હતા સદગુરજી, એનામાં એટલી બધી તાકાત હતી, સત્ય એને મેળવી લીધું હતું. એટલે એની વાણીનો એને કેટલી ચોટ લાગી. એને એમ કીધું તું આવા કામ શું કામ માટે કરો તો મારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે. તો ભરણ પોષણ કરવા તો બીજા ઘણા ધંધા તું એકલો એને પાપ બોરો તને જ એક ભોગવવું પડશે, કુટુંબ કોઈ નહીં ભોગવે એમ. પછી એને કુટુંબના પૂછવા ગયો કે આ બધું પાપ કરું મને એકલાને જ ભોગવવાનું એમ, તમે કોઈ ભાગીદાર નહીં થાવ. તો કે ના, પાપમાં કોણ ભાગીદાર થાય, તું ગમે તે કમાઈ આવી તો તારી ફરજ અમને પાલન પોષણ કરવાનું. એને સત્યનો સંગ થયો, સારા માણસનો સત્યનો સંગ થયો તે પછી એને ઉપદેશ દીધો, તમે અમે ઉપદેશ તો જે દેશો એ પાલન કરવા તૈયાર હું.
એટલે એને તરત જ એવી ચોટ લાગી ગઈ એમ. તે તરત જ એને મંત્ર દીધો અને કીધું હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તું આ ઝાડને પ્રદક્ષિણા ફરજે ને આ મંત્ર દૌરીનો રટણ કરજે. એને એમ કે સત્યનો સંગ થયો, એવા સંતનો સંગ થયો. એટલે એનું જીવન સંતનો સંગ થવાથી કેવું જીવનનું પરિવર્તન એક પલમાં થઈ જાય ઈ સમજવાની વાત એમ. એમ કે એને પછી એને એ બસ પકડી લીધું એ પાછા સંત 12 વર્ષે પાછા આયા. પણ એ વસ્તુને પછી એને મૂકીને 12 વર્ષ સુધી એને પ્રદક્ષિણા ફર્યા જ રાખી. જૂના ઝાડના પાન પત્તા તો બહુ જ ભૂખ લાગે તો એ ખાતા, પણ બહુ ગહને નહોતું. જે પ્રદક્ષિણા ફરતા તે ખાડા થઈ ગયા હતા. પણ એ નાયા કાકા નાયા એવું લૂંટારામાંથી કેવા ઋષિ બની ગયા. એટલે એમ કહેવાનું થાય કે સત્ય એટલે સત્સંગ એટલે કેવું કહેવાય કે એવા સંત જેને એવા ગુરુનો જે આપણે સાનિધ્ય મળે ને એ આપણે એક શબ્દ દે, એ શબ્દનું આપણે જો આપણે પાલન કરીએ તો આપણું એવું કલ્યાણ થઈ જ જાય ને એમ. કે વાલ્મીકી આ ઋષિ થઈ ગયા એ એવા લૂંટારા જ હતા ને એમ, પણ એને એવા સંતનો સંગ થયો એમ. ને એને એમ કીધું કે તું આ હું કામ કરું એમાં તારું કલ્યાણ નથી, તો આ રામ કર. એને રામ એવો લૂંટારો હતો ને એટલો પાપી હતો. પાપી માણસને રામ હોવું ને બહુ કાઠી વસ્તુ હોય. રામ એ નહોતા બોલતી, મરા બોલતા હતા. પણ એક સંતનો સંગ થયો એના પર એની દ્રષ્ટિ પડી ને એનું આખું જીવન બદલી ગયું. એ કેવા રામ કરતા આખા વાલ્મીકી ઋષિ બની ગયા ને રામ આયા એના પેલા એનું જીવન આખું આમ એનું જીવન ચરિત્ર લખી દીધું એને એમ. એટલે એમ કે આપણે જો પોતાનું કલ્યાણ કરવું હોય તો જે પેલા કલ્યાણ કરી ગયા એવા ડાકુ હતા. આ જે હતા જ ને કેવા ડાકુ હતા એમ. રૂપાદેન માલાદેન બધા જીવન ચરિત્ર ઈ છે ને જેસલના તોરણના બધાના એમ. કે એના જીવન ચરિત્રમાં આપણે ઈ જ વિચારવાનું કે એવા હતા ડાકુ, પણ જેને પાલન કર્યું પછી એને એક શબ્દ પછી પાછળનું વિચાર્યો નથી. એને કીધું એમ કરવા માંડી ગયા તરત જ એમ. એટલે આપણે સાંભળ કરી પણ જીવનમાં જો આચરણ એક શબ્દનું જો ઉતારી લઈ કે મારા ગુરુએ મને જે કીધું એ મારું કલ્યાણ એમ. સંત એટલે પરમાત્મા બ્રહ્મના બરોબર જ જે મારા ગુરુએ મને વચન દીધું બસ મને એના વચન પર વિશ્વાસ છે ને એમાં લાગી જાય તો આપણું કલ્યાણ થાય. પણ કાયમ એમ કે સત્સંગ સાંભળ્યા જ રાખી જીવનમાં જો ના ઉતારી તો કલ્યાણ ન થાય. એટલે આવા જીવન ચરિત્ર સાંભળી તઈ આપણે એમ થાય કે એ તો આપણે કરવાનું મન થાય, કરી તો પછી તો આપણે પડે ને એમ, તો આપણે આચરણ ઉતારવાનું મન થાય. દરેક માણસ કરવા તો તૈયાર જ, પણ એનો મહિમા જો આપણે સંભળાય ને મહિમા સમજાય તો માણસ કરે એમ. એટલે એમ થાય કે જો નારદ મુનિ દાસી પુત્ર માંથી આખા ઋષિ બની ગયા ને વાલીઓ લૂંટારા માંથી વાલ્મીકી ઋષિ બની ગયા, નાયા કાકા એ લૂંટારા માંથી એવા ઋષિ બની ગયા. તો આપણે કેમ ના બની શકીએ એમ? આપણે બની શકીએ. આપણે એવો થોડો પ્રયત્ન કરવો પડે કે સત્ય વસ્તુ શું હોય એમ. સત્ય ઈ જ શાશ્વત વસ્તુ શું હોય. શાશ્વત એટલે કદી મટવા વાળી વસ્તુ નથી વધતી કે નથી ઘટતી, નથી એનો લય થતો. ઈ અખંડ, ઈ અવિનાશી એમ. એટલે ઈ પરમાત્માને આપણે મેળવવાનું હોય ને આપણી અંદર જ ને એને બહુ કોશિશ કરવાની જરૂર નથી. પણ મનમાં આપણે એકાગ્રતા કરતું જવાનું, એને ભાવ કરતું જવાનું. કદીક જો એક ઝાંખી જો દરેક થઈ જાય આપણને તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. એ બધા લૂંટારાનું કલ્યાણ થઈ ગયું તો આપણું કેમ ન થાય એમ. સત્સંગનો મહિમા આટલો બધો કીધો હોય એમ. એ કયો સત્સંગ કે આ સત્સંગ આપણે સામાન્ય સત્સંગ નહીં, સત્ય એટલે પરમાત્માનો સંગ થઈ જાય. જે અંદર બેઠું હોય એની જો જરીક ઝાંખી થઈ જાય એમ તો આપણું કલ્યાણ થઈ જાય. કે આપણે અંતર્મુખ થશું ને એટલે અંદર આપણે ઓટોમેટિક બધા એના જે નિશાન કીધા એ બધા આપણે થવા મળશે. પણ એકવાર કોશિશ કરી ને આવા જીવન ચરિત્ર સાંભળીને તો એમાંથી આપણે પણ કરવાનું મન થાય, ઉત્સાહ જાગે, ઉમંગ જાગે એમ. એનું જીવન ચરિત્ર સાંભળવાથી કરવાની ભૂખ જાગે. એ સાચી ભૂખ જાગશે તો આપણું કલ્યાણ જરીકે દૂર નથી. કોશિશ તો આપણે કરી જ રહી, જરીક માટે દૂર રહી જઈ રહે એમ. કે થોડીક જો એકાગ્રતા વધુ કરી તો એ આપણથી જરીકે દૂર નથી. થોડુંક બળ કરવાની જરૂર છે બસ. પછી તો એ આપણા ભેગું છે, પછીથી આપણા કલ્યાણ કરવા માટે જ બેઠું હોય. કૃષ્ણ એટલે શું? એટલે આકર્ષણ કરવા જ બેઠું હોય. થોડુંક બળ ઘણું કરી, થોડુંક હજી વધારે કરી એમ એક ધારું કરી દઈ ને તો આપણું કલ્યાણ થઈ જાય. સત્સંગથી તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય.
ને જદી જદી કલ્યાણ થશે તો સત્સંગથી જ થશે. ને એ સત્સંગ વસ્તુ એવી છે કે સત્સંગથી જ ભાવ જાગશે, એનાથી જ ભૂખ જાગશે. એવી સમજણ આવી જશે ને તો આપણે એને કરવું નહીં પડે, પણ આપણું છૂટશે નહીં એમ. એના બાપ એટલો લય થઈ જશું એ આપણું કલ્યાણ કરીને જ છોડશે. જય ગુરુદેવ.